જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. હવે મિત્રો વાત એ કરવાની છે પાટણ તાલુકાના ચંદ્રમાણા ગામના, જ્યાં ગઈકાલે એક દલિતનો વરઘોડો નીકળ્યો હતો અને એક ઠાકોર સમાજનો એક બુડલેગર, એક લુખેસ, જ્યાં દલિતનો વરઘોડો નીકળ્યો હોય અને ડીજે વાગતું હોય અને એને નો સારું લાગતું હોય એટલે તલવાર લઈને નીકળી જોઈએ હરામી, અને ના બધું વેરવિખર કરે છે, દારૂ પીને ડીંગલ કરે છે. બરોબર, તમને પાછળ વિડીયો મૂકું છું, તમે પાછળ વિડીયો જોવો. કારણ કે આવા હરામીનાને કેમ પાસન નથી થતું? કારણ કે દલિતનો વરઘોડો નીકળતો હોય, ડીજે વાગતું હોય, લગ્ન હોય, સારો પ્રસંગ હોય, અને જે દલિત યુવાન વરઘોડા ઉપર ચડ્યો હોય અને એનું ફુલેકું નીકળ્યું હોય ને અસામાજિકને સારું ન લાગતું હોય અને પી અને ડીંગલ કરી અને તલવાર લઈને નીકળે ખુલ્લો આમ. હવે એ વિડીયો મૂકું, તમે જોઈજો, તમને એમ થાય કે એક ભેગા ભેગું આપણે પાડી દેવી. બરોબર. હવે આ દલિતો પાટણ તાલુકાના હારા કહેવાય કે એ લોકો તલવાર લઈને નીકળ્યો તો એને કઈ કહેતા નથી. આને 4-5 જણા નહીં, પણ એક જણો હું હોઉં ને તો એક ફેટ ભેગું એને આડીનો પાડી દઉં. બરોબર. તો જ્યાંના પાટણ તાલુકાના જે ગામમાં જે બનાવ બન્યો છે ચંદ્રમાણા ગામની અંદર, ને એ સરપંચનો આપણે નંબરનો કોન્ટેક્ટ કરી અને સરપંચ સાથે પણ બધી વાતચીત કરી. એટલે સરપંચે કીધું કે જે ઠાકોર સમાજનો જે એક બુડલેગરનો છોકરો છે, બરોબર, અને એ રંજાટણી કરતો હતો, ખુલ્લેઆમ તલવાર લઈને નીકળતો હતો, પણ અમે દલિતો સાથે છીએ, અમે કોઈ જાતિ ભેદભાવ કે રાગ દેશ એવું કંઈ રાખતા નથી, અને અમારે ઘરે પણ દલિતો જમે છે. બરોબર. અને એને એટ્રોસિટી એક્ટ અને પોલીસ સ્ટેશનની અંદર પોલીસને બોલાવી અને પોલીસ હવાલે કરી પણ દીધો છે. બરોબર. તો પાછળ આ જે લુખીનાનો વિડીયો મૂકું છું, એ તમે જોવો. અને મારો કહેવાનો ભાવ જ એટલો છે કે કોઈ પણ સમાજ હોય, પૈસા હોય તો હાથી ઉપર બેહી કે ઘોડી ઉપર બેહી કે ગમે એની ઉપર બેહી કે, બરોબર, ફેર ઉપર હોય. આમાં અગાઉ મેં વિડીયો મૂકેલો છે. બરોબર, અગાઉ પણ વિડીયો મૂકેલો છે, એમાં 8 જણાને 5-5 વર્ષની સજા થઈ છે. બરોબર. તો હું સરકારને વિનંતી કરું છું, કોર્ટ પાસે વિનંતી કરું છું, પોલીસ પાસે વિનંતી કરું છું કે આને પણ 10-10 વર્ષની સજા ફટકારો ને, એટલે જેથી કરી આવા સામાજિક તત્વો પેદા ન થાય. બરોબર. ખુલ્લેઆમ એની બાપની જાગીર છે, તે ખુલ્લેઆમ દલિતો ઉપર તલવાર વાર કરે છે. બરોબર. દલિતોને વરઘોડો નીકળે, એની જાન નીકળે ત્યારે જાને વાંધો પડે છે. વ્યક્તિગત વાંધો હોય તો વ્યક્તિગત રાખો, બાકી આવો પ્રસંગ હોય ત્યારે ન નીકળવું જોઈએ. અને દલિતોને હું એટલું મારી વિનંતી કરું છું કે આવા અસામાજિક તત્વો તમને એવું લાગતું હોય ગામની અંદર, તો પોલીસ પ્રોટેક્શન મુકાવી દેવાનું. બરોબર. પોલીસ પ્રોટેક્શન મુકતા અમુક જગ્યાએ તો પોલીસની રૂબરૂમાં પણ આવા બનાવ બનતા હોય છે. બરોબર. તો પાછળ આ લુખાનો વિડીયો મૂકું છું, તમે જુઓ. અને સરપંચ સાથે પણ બધી વાતચીત કરી, એ પણ વિડીયો મૂકું છું, સાંભળો. અને વધુમાં વધુ શેર કરજો. જય ભીમ, જય સંવિધાન. હેલો. હા, ચંદ્રમાણા ગ્રામ પંચાયત સરપંચ બોલો છો? કાજલબેન વ્યાસ. હા જી બોલો. એક જ મિનિટ હો ભાઈ, હું મારું બંધ કરી દઉં. હા, હા એક જ મિનિટ. બોલો ભાઈ. હું જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું, સામાજિક કાર્યકર. જી હા બોલો સાહેબ. હા, તમારા ગામનો કાલે એક વિડીયો આવ્યો હતો. હા હા ના કાંક ઓલા ગામની અંદર કાંક ઓલા હા, લુખ્ખા બરાબર, તત્વો બરાબર, દ્વારા કાંક બરાબર. ખુલ્લેઆમ કાંક તલવારો લઈને નીકળે છે. ઓલો દલિતનો એક વરઘોડો કાઢવામાં આવ્યો હતો. હા, 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 ડીજે ને બીજે બધું બંધ કરાવ્યું ને વરઘોડો બંધ કરાવ્યો ને શું છે એ હા. બધું કીધું. હવે શું નામ તમારું સાહેબ? જિગ્નેશભાઈ રાઠોડ. હા જિગ્નેશભાઈ, આમાં એવું છે, હા. કાલે હું ત્યાં આગળ પાછળથી ફોન આવ્યો એટલે હું ગયો હતો. હા હા ડીવાયએસપી રેણુવા સાહેબ અને હા. પેલા ભાઈ પીઆઈ છે એ પણ હતા. એટલે લોકો ઓલરેડી આમાં કેવું છે કે એમના ઇન્ટરનલ ઝઘડા 2022માં પણ અમને એટ્રોસિટી એમની ઉપર કરેલી છે. એટલે આપણે સમજાય કે ગામની શાંતિ રગદોળાય અને આ ન થાય તો સારું, એના માટે આપણે પ્રયાસ કર્યા. હવે સામેવાળા છે ને એ બુટલેગર ટાઈપના છે ને એમને જમીનનો જૂનો ઇસ્યુ છે. કોને? આ લોકોને. પણ જૂનો ઇસ્યુ હોય વાત સાચી, પણ અત્યારે ના ના સાંભળો તો ખરા સાહેબ મારા. હવે બીજી વસ્તુ એવી છે આમાં કે વરઘોડા તો અમારે દલિત સમાજના નીકળે છે. પહેલી વાત સાંભળી લો, દલિત સમાજના નીકળે છે ને એમાં કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્શન નથી. બીજી વસ્તુ, મારું નામ ચેતન વ્યાસ છે. તમે ગામમાં, અમારા ગામની અંદર આજુબાજુના ગામમાં દલિતો વિશે તમે પૂછશો ને, આપણો દલિત સમાજને, તો મારા વિશેનું તમને આપશે. કારણ કે હું એટલી હદે સમરસતાનો હિમાયતી છું
એક મારો વિષય એ છે, તમે સમજ્યા કે નહીં? હા. ન ગાંઠતા હું જબરજસ્તી ઘટાડવું એવું મારું પ્રકૃતિ છે. વર્ષોથી મારા ઘેર જ્યારથી મને સમજણ આવી ને ત્યારથી દલિત સમાજનો, હું બ્રાહ્મણ છું, દલિત સમાજનો કોઈ પણ મેમ્બર મારા ઘરની અંદર બેસાડીને મારા વાસણમાં જ ચાપવું છું. હવે તો આખી અસ્પૃશ્યતા જતી રહી છે, સમય થઈ ગયો, પણ છતાંય શું છે, આ વસ્તુને અમે હિમાયતી છીએ. હવે આ વસ્તુ બની ને એટલે હું તરત ગયો ત્યાં આગળ. એટલે આ લોકોને શું છે, અચ્છા બીજા જે તમારા ભાઈ રોહિત સમાજના મેમ્બરો છે એમને બધાને વાર્તા કરી, એટલે થાળે પાડવાના પ્રયાસ કર્યા કે ભાઈ ન કરશો ને. આ 2022માં અમને કંઈક એટ્રોસિટી કરેલી હતી, એટલે લેન્ડની પણ મગજમારી ચાલે છે. આપણે નથી કહેતું કે આ લોકો ખોટા છે, આ વસ્તુ થઈ છે ને બની છે, પણ મગજમારી એમ છે. બીજી વસ્તુ, આ ઠાકોરોનું કેવું એવું હતું, એ તો ઓલરેડી પાછા બુટલેગર જ છે, પેલા દેશી દારૂનો ધંધો કરતા હોય. તમે સરપંચ છો, ગામના મુખી છો, બરોબર, તો તમારે થોડું ગામની અંદર થોડું ધ્યાન દોરવું જોઈએ કે આવા બુટલેગરો હોય તો એને પોલીસ હવાલે કરી દેવા જોઈએ, જેથી કરી ગામની અંદર ઉગ્ર ન થાય એમ. પણ પોલીસ એટલે બુટલેગર છે આપણી જોડે તો પ્રૂફ નથી, બધા કે છે એટલે આપણને ખબર ના હોય પ્રોપર. બીજી વસ્તુ કેવી છે, હવે તમે એમ કહો છો કે આને વાડીનો વિવાદ જૂનો છે, બરોબર, ઇસ્યુ છે, તો અત્યારે આને એ ક્યાં ઉખાડવાની જરૂર છે, બરોબર? અત્યારે તો આને ખુલ્લેઆમ તલવાર લઈને ગામમાં આમાં કેવું થાય, જો આમાં તમે જે દાખલા તરીકે તમારા સામાજિક કાર્યકર છો, તમે ઓકે છો, તમારી રીતે તમારી એક્ટિવિટી પણ પ્રોપર છે, પણ શું છે ઘણી વખતે આને આખો રંગ બીજો મળી જતો હોય, તમે સમજ્યા કે નહીં? ઇસ્યુ જુદો હોય, અને એમાં પેલા જે હરિજનો છે છોકરાઓ, એ પણ ખોટા નથી. ભાઈ ગણપત ને એ જે ડાયો ને બધા છે ને, લોકો ખોટા નથી. એમને વારંવાર કંઈક ને કંઈક નાના નાના મુદ્દે ટકરાવ તો થતા જોડે રહે છે પાછા. તકલીફ સમજે ને તમે આખી વસ્તુ? આ બધા પાસે જ રહે છે, એટલે કઈ નાના મોટા મુદ્દે ટકરાવ થતો હોય એટલે આપણે જઈને એમને સમાધાનનું કહ્યું કે તમે એકબીજાને હવે તો ઇન્ટરનલ સમાધાન કરી લો. અને આ સ્વાભાવિક છે કે આમને તો પેલું જાન જવાની હોય અને મહેમાન આવેલા હોય, થોડી આબરૂ લીધી. ટકરાવ બીજો હતો, પેલા ઠાકોરોને કેવું જુદું છે અને આમનું કેવું જુદું છે. અચ્છા, કોઈ ટોળું નથી આવ્યું, વ્યક્તિગત ખાલી 2 જણ ઉપર ફરિયાદ થઈ છે, બકુડો અને એનો છોકરો નાનો છે. સામાયિક એને કાકા દાદા મામા એ લોકો કે ભાઈ એનું બીજું કુટુંબ આવ્યું કે એવું નથી, એ બધા કોઈનું નામ પણ નથી આ લોકો આપ્યું, કારણ બીજા આયા જ નથી. એક જ છોકરો રહ્યો ને એ બકુડાનો, ધરપકડ થઈ ગઈ ને કહું છું. હા, ધરપકડ થઈ ગઈ ને, તો આપણે ફાયરિંગ કરાવડાવ્યું ને કે ભાઈ એને કરો અને કડકમાં કડક આ વસ્તુ એક્શન લો તમે એમ. બુટલેગરો હોય ખરેખર એને સરપંચ તમારા ગામની અંદર ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આવા ગામની અંદર બુટલેગરો હોય તો ગામ આખું બગાડે. એટલે ભાઈ જો આમાં કેવું છે, બુટલેગર બધા કહે છે, આપણે તો જોયું નથી કે બુટલેગર છે. દેશી દારૂનો ધંધો એમને પરંપરાગત વર્ષોથી આ ઠાકોરો, અમારા વિસ્તારની અંદર ઠાકોરોની સંખ્યા કોળી છે ને, એમની સંખ્યા વધારે છે, તો ઇન્ટરનલ એમની રીતે કરે જતા હોય, ત્યાંથી પીતા હોય છે, આ છે ના છે, અને તો એમાં તો કઈ છાનું અછાનું હોતું નથી, બરોબર છે. પણ મૂળ વસ્તુ શું, એ વિષય પણ નથી. એક જ છોકરું જે છે ને એ તલવાર લઈને આવ્યું હશે, એને તો પોલીસે અંદર ગાડીમાં બેસાડેલો હતો ને, તોય મેં એને નીચે ઉતારે, મેં એને આમ આપણા પોલીસની હાજરી તો સ્વાભાવિક એનો કઈ લાફો ચીકો ના મારી, પણ બોલવાનો એના પરિવારને બધાને બોલ્યો. નાલાયકો શાંતિ રખડોળો છો તમે, કઈ સ્થિતિ કઈ અવસ્થાએ લઈ જશો આ પરિસ્થિતિ? એટલે આ લોકો સમાધાનનું અપનાવવાનું કોરો ખાતો પોલીસ ની રૂબરૂમાં હોતા ની દાદાગીરી કરતો તો કહું છું. ના એને બેસાડી દીધો હતો, પોલીસ ની હાજરી તો થોડો કરે. તરત પોલીસ આવી. એક જ છોકરું હતું ભાઈ, જો તલવાર લઈને જે આવ્યું ને છોકરું, એને હાથમાં પકડેલી છે. એક જ છોકરું તલવાર લઈને આવ્યું છે, બીજું કોઈ સિંગલ એના પરિવારનો કોઈ વ્યક્તિ એના બાપાનું બેનું નામ લખાયું છે. તમારા ગામની અંદર અમારા દલિતો સારા કહેવાય ને, અમારે ત્યાં એક ભેગા ભેગો એમાં પાડી દેવી. દલિતો સારા છે અને ગામ પોતે પણ સુખ શાંતિ વાળું છે ભાઈ. આવું બન્યું નથી. 2022માં આ પરિવાર બંને વચ્ચે ટકરાવ છે. 2022માં અમને એટ્રોસિટી કરેલી છે એમની ઉપર. પણ એ વાત છે, અત્યારે ચંદ્રમાણા ગામની અંદર આ ખુલ્લેઆમ તલવાર લઈને નીકળી ગયા. મારી પોતાની અંગત વાત કરું ને, વાયરલ થયું છે, બરોબર, તમારા ગામની મારી અંગત વાત કરું તો દલિત સમાજના સહયોગથી હું પોતે સરપંચ થયો મારી મિસિસ. બરોબર. એટલે એવું કશું છે નહીં, પણ વસ્તુ સાહેબ તમે સમજો છો, તમે સમજો સામાજિક કાર્યકર છો અને તમારે સમજી લો કે આ જ વિષય ઉપર તમારે આ પ્રોટેક્શન આ સ્વાભાવિક છે. આ જે પરિસ્થિતિઓ થઈ છે વર્ષોથી, જે શોષિત સમાજ રહ્યો એના માટે તમે આ વાત બુલંદ કરો છો. પણ વસ્તુ શું છે કે હકીકતથી ઘણી બધી બાબતો અલગ હોય છે, તમે સમજ્યા? આમાં તમને વાત કહું કે આઝાદીના 75-80 વર્ષ થઈ ગયા હોય છતાં હજી આ આપણા દલિતના જે યુવાનો વરઘોડા ઉપર ચડતા હોય દલિત સમાજના આગેવાનોને પૂછીને તમે કેજો. મારી વાત મેં એ જ વસ્તુ ઉપર કીધું ભાઈ આનાથી ગામની નામ ખરાબ થશે, કારણ કે દલિત સમાજના બધા જ આગેવાન છોકરાઓના વરઘોડા નીકળે છે. આ એવું પહેલી વખત બન્યું? પાણા મારતા હોય છે, કાકરી શાળો કરતા હોય છે. ના તદ્દન ભાઈ પછી તો રાજકીય રંગ તમારે જેવો આપવો એવો આપી શકો, તમે સમજ્યા નાખી વસ્તુ. જેવો રંગ આપવો એવો આપી શકાય ને એમ.
પણ વસ્તુ હકીકત કેવી છે તો બધાના નીકળે છે, ને તો તમે ગામમાં આવી અને પૂછી શકો છો ને કોઈના આગેવાનોને. નીકળે છે પણ આવી રીતે એક છોકરું સામૂહિક કોઈ નથી નીકળે સાહેબ, સાંભળી લેજો. એક જ છોકરું આવ્યું છે, એક જ છોકરું સામૂહિક, એના પરિવારનો એનો બાપોય નથી નીકળ્યો, કોઈ નથી નીકળ્યું. પણ એ એક નીકળ્યો છે તો બચાવ ખોટો અત્યારે નથી કરતો, પાંગડો બચાવ નથી કરતો સાહેબ. ભાઈ એ ઇફેક્ટ કેવી ખરાબ થાય ગામની તમે કયો હાલો. હા, ના ના સમજી અત્યારે ગયો. સોશિયલ મીડિયા ની અંદર ખૂબ જ અત્યારે તમારા ગામનું પાટણ તાલુકાનું સોશિયલ એટલે એના મીડિયા માટે ખૂબ જ બી viral આપણે થાય. પ્રયાસ કર્યા કે આવું ન થાય. જુઓ તમે, પણ તરત જ પોલીસ પોતે પ્રશાસન એક્શનમાં આવી ગયું હતું ને, એ લોકો સાહેબ બધા તરત જ એક્શન મોડ પર આવી ગયા. તમે કીધું આનું થતું હોય તો એના કરમ ભોગવે, બરોબર ભલે છે? ભલે પેલાનું કાંઈ કઈ સરપંચ બીજું કાંઈ ન વાંધો થતું. નહીં, અને થોડુંક ધ્યાન દીજો બરોબર આમાં. ના ના બિલકુલ બિલકુલ સાહેબ. અરે ભાઈ સાહેબ, હું તમને કહું, મારા વિશે તમે તમારા દલિત સમાજમાં પૂછી લેજો. હું આ વસ્તુનો બહુ જબરજસ્ત, મારા દીકરાને મેં જનોય નથી આપી આ મુદ્દાઓને લઈને. તમે સમજી લો કે સામાજિક સમરસતા માટે થઈને મેં એક જ પંગતે ગામને જમાડ્યું છે 2 વખત. એ આખા દલિત સમાજને પૂછી લે, અમારા આજુબાજુના પંથકમાં પૂછી લેજો. અને તલવાર લઈને નીકળ્યો એને કોઈ રોકવા વાળું કોઈ પાછું છે નહીં. બોલો તમે વિચાર તો કરો. અને અમારા એવા તો એ લોકોને એને કઈ કેતું નથી. ના ના, એટલે હરિજનો ભાઈ અમારા સંખ્યા ઘણી છે, અને એવા કઈ ગાંડિયા જાય એવાય નથી, વ્યવસ્થિત છે બધા. આખી વાત હા બિલકુલ મજબૂત છે, પાછા આર્થિક રીતે સંપન્ન છે, એવું નથી કે એ લોકો એવા. પણ આ તો શું ભાઈ ઇસ્યુ બની જતો એટલે બની જાય. તમે સમજો ને આખી વસ્તુ. ભલે ભલે કાંઈ વાંધો નહીં. મેં કીધું સરપંચને ફોન કરીએ ને ત્યાં દોરી દઉં કીધું બરોબર. ના 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 એવું કઈ છે નહીં, અને તમે તપાસ કરી શકો છો. હું કહું તમારે સત્ય સમજવાની જરૂર નથી. ભલે ભલે કાંઈ વાંધો નહીં. હેરાઈ જશે. ભલે ભલે સાહેબ, ભલે. લઈ જાય